સૌરમંડળના બીજા ગ્રહો વિશે આપણે વિચારીએ તો ક્યાંક આગના ગોળા છે તો ક્યાંક બરફ જ બરફ. બરાબર. પણ આપણી પૃથ્વી એક એવી જગ્યા છે જ્યાં જીવન ધબકે છે. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ હશે? કારણ કે અહીં બધું જ એકદમ યોગ્ય માત્રામાં છે. હા, જાણે કોઈએ બહુ જ કાળજીથી બનાવ્યું હોય એવું. તાપમાન, પાણી, હવા બધું જ પરફેક્ટ. તમે પરફેક્ટ શબ્દ વાપર્યો એકદમ સાચો છે. હમ, અને આ જે સંતુલન છે ને હમ, એ 4 મોટા પાયા પર ટકેલું છે, જેને આપણે પૃથ્વીના 4 આવરણો કહીએ છીએ. હમ, અને આજે આપણે જે પણ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હમ, તે સીધી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની જે મુખ્ય ચોપડીઓ છે ને હમ. એમાંથી લીધેલી છે. ઓહ, એટલે કે પરીક્ષાની તૈયારી કરતા શીખનારાઓ માટે આ ચર્ચા ખૂબ જ કામની સાબિત થશે. ચોક્કસ. આપણે મુદ્દા પર જ વાત કરીશું, પણ હમ. તેને રસપ્રદ રીતે સમજીશું. બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ સ્પષ્ટ છે. પૃથ્વીના 4 મુખ્ય સ્તંભો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ એને એવી રીતે સમજીએ કે પરીક્ષામાં પણ કામ લાગે અને આપણી સમજ પણ વધે. ચાલો ત્યારે શરૂ કરીએ. તો ચાલો શરૂઆત આપણા પાયાથી જ કરીએ, જેની પર આપણે ઊભા છીએ. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. નામમાં જેનો અર્થ છે મૃદા એટલે માટી. અને શિલા એટલે ખડક. આ પૃથ્વીનો એક ઘન પોપડો છે જેના પર આપણે ઘર બનાવીએ છીએ, ખેતી કરીએ છીએ, આપણો આખો ઇતિહાસ જેના પર રચાયો છે. અહીં એક આંકડો છે જે ખૂબ જ રસપ્રદ છે અને પરીક્ષા માટે તો ખાસ યાદ રાખવા જેવો છે. કયો? મૃદાવરણ પૃથ્વીની સપાટીનો લગભગ ફક્ત 29% ભાગ જ રોકે છે. એક મિનિટ, ફક્ત 29%? હા, બસ એટલો જ. એટલે કે માનવજાતનો સમગ્ર ઇતિહાસ, બધા યુદ્ધો, મોટા મોટા સામ્રાજ્યોનો ઉદય અને પતન, આપણી બધી સંસ્કૃતિઓ. એ બધું જ પૃથ્વીના આ 29% ટુકડા પર જ બન્યું છે. વાહ! આટલી નાની જગ્યામાં આપણે કેટલું બધું કરી લીધું. બિલકુલ. આ જ દ્રષ્ટિકોણથી ભૂગોળને જોવાનું છે. અને આ પોપડાની જાડાઈ પણ બધે સરખી નથી. એમ? હા, એ આશરે 64 થી 100 કિલોમીટર સુધીની છે અને એના બંધારણમાં મુખ્યત્વે 2 તત્વો છે. સિલિકા એટલે કે Si અને એલ્યુમિના એટલે Al. ઓહ, એટલે જ એને સિયાલ કહે છે, ખરું ને? એકદમ સાચું. પરીક્ષામાં આ ટૂંકું નામ પૂછાઈ શકે છે. અને આ 29% જમીનમાં પણ કેટલી વિવિધતા છે. ક્યાંક હિમાલય જેવા ઊંચા પર્વતો, તો ક્યાંક તિબેટ જેવા વિશાળ ઉચ્ચ પ્રદેશો અને ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો. બરાબર. પણ મને એ વાતમાં વધુ રસ છે કે આ જમીનની નીચે શું છે. સ્ત્રોતો કહે છે કે જેમ જેમ આપણે ઊંડા જઈએ તેમ ગરમી વધે છે. હા, અને એ કોઈ સામાન્ય ગરમી નથી. એટલે એ ગરમી એટલી પ્રચંડ છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો પણ પીગળીને લાલચોળ પ્રવાહી બની જાય છે. જેને મેગ્મા કહે છે. હા, મેગ્મા અથવા ભૂરસ. અને અહીં જ વિજ્ઞાનનો એક જાદુ કામ કરે છે. કેવો જાદુ? વિચારો, નીચેથી મેગ્માની પ્રચંડ ગરમી અને દબાણ ઉપર તરફ ધક્કો મારે છે. અને ઉપરથી ઠંડા અને ભારે ખડકોનું દબાણ તેને નીચે દબાવી રાખે છે. બરાબર. આ બંને દબાણ વચ્ચે એક અત્યંત નાજુક સંતુલન જળવાયેલું છે. અને આ સંતુલનને કારણે જ પૃથ્વીનો પોપડો સ્થિર છે. જો આ બેલેન્સ સહેજ પણ બગડે તો જ્વાળામુખી ફાટે અને મેગ્મા લાવા સ્વરૂપે બહાર આવે. એટલે આ સંતુલન જ આપણને મોટા વિનાશથી બચાવે છે. વાહ! એટલે મૃદાવરણ ફક્ત માટી અને પથ્થર નથી, પણ એક જીવંત અને ગતિશીલ સિસ્ટમ છે. આપણું ઘર, આપણો ખોરાક, ઉદ્યોગો માટેના ખનિજો બધું જ આ 29% જમીન પર નિર્ભર છે. સાચી વાત છે. આ તો થઈ જમીનની અંદરની આગની વાત. પણ પૃથ્વીની સપાટી પર જે તત્વ જીવનને ઠંડક આપે છે એ છે પાણી. ચાલો હવે જલાવરણમાં ડૂબકી મારીએ. જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર. પૃથ્વીને બ્લુ પ્લેનેટ કહેવા પાછળનું કારણ આ જ છે. કારણ કે લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે. હા, આ વિશાળ જળરાશિમાં મુખ્યત્વે 4 મોટા મહાસાગરોનો સમાવેશ થાય છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. અને આ મહાસાગરો ખાલી વિશાળ નથી, પણ અકલ્પનીય રીતે ઊંડા પણ છે. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે કેટલીક જગ્યાએ તો તેમની ઊંડાઈ 10 થી 11 કિલોમીટર જેટલી છે. હા, પેલું મરિયાના ટ્રેન્ચનું ઉદાહરણ યાદ છે? હા, પેસિફિક મહાસાગરમાં આવેલી એક ખાઈ. એ એટલી ઊંડી છે કે જો આપણે માઉન્ટ એવરેસ્ટને ઊંધો કરીને તેમાં મૂકી દઈએ તો પણ તેની ટોચ પાણીની સપાટીથી લગભગ 2 કિલોમીટર નીચે રહેશે. ખરેખર? આટલી બધી ઊંડાઈ? હા, આટલી ઊંડાઈ છે આપણી પૃથ્વી પર. પણ
અહીં એક ચોંકાવનારી હકીકત છે જેણે મને વિચારતો કરી દીધો. પૃથ્વી પર જે કુલ પાણી છે એમાંથી 97% પાણી તો આ મહાસાગરોમાં છે. અને એ પણ ખારું. હા, એ પણ ખારું. મતલબ કે આપણે જે નદીઓ, તળાવો અને સરોવરો જોઈએ છે એ બધું તો પૃથ્વીના કુલ પાણીનો માંડ 3% હિસ્સો છે. અને એ 3%માંથી પણ મોટો ભાગ તો બરફ સ્વરૂપે જામી ગયેલો છે, ધ્રુવ પ્રદેશો અને હિમાલય જેવા પહાડો પર. એટલે આપણા ઉપયોગ માટે ઉપલબ્ધ મીઠું પાણી તો માંડ 1% કરતાં પણ ઓછું થયું. બરાબર. આ આંકડો આપણને પાણીનું મહત્વ સમજાવવા માટે પૂરતો છે. આ જ મીઠું પાણી સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે. તો પછી આ ખારા મહાસાગરોનું શું મહત્વ? તે ફક્ત જગ્યા જ રોકે છે? ના ના, બિલકુલ નહીં. આ મહાસાગરો પૃથ્વીના હવામાનના એન્જિન છે. એન્જિન? કેવી રીતે? વરસાદ માટે જે ભેજની જરૂર પડે છે ને, તે આ જ સમુદ્રોમાંથી વરાળ બનીને આવે છે. ઓહો, બરાબર. આ ઉપરાંત સમુદ્ર રસાયણો, ખનિજો, મીઠું અને માછલીઓનો અખૂટ ભંડાર છે. એટલું જ નહીં. એના મોજા અને ભરતીઓટમાંથી વીજળી પણ બનાવી શકાય, ખરું ને? ચોક્કસ. અને વ્યાપાર માટેના સૌથી સસ્તા અને મોટા જળમાર્ગો પણ આ મહાસાગરો જ પૂરા પાડે છે. સારું. તો આપણે નક્કર જમીન એટલે કે મૃદાવરણ અને પ્રવાહી પાણી એટલે કે જલાવરણની વાત કરી. પણ આ બંનેને જે એક અદૃશ્ય ધાબળાની જેમ ઢાંકીને રાખે છે એના વગર તો આપણે એક શ્વાસ પણ ન લઈ શકીએ. વાતાવરણ. હા, વાતાવરણ, એટમોસ્ફિયર. પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું વાયુઓનું આવરણ. આપણે તેને જોઈ નથી શકતા. પણ સતત અનુભવી શકીએ છીએ. બરાબર. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા શીખનારાઓ માટે વાતાવરણના બંધારણના આંકડા ગોખી લેવા જેવા છે. હા, એ આંકડા મેં પણ નોંધ્યા છે. સૌથી વધુ પ્રમાણ છે નાઇટ્રોજનનું, લગભગ 78.03%. પછી આપણો પ્રાણવાયુ ઓક્સિજન, જે 20.99% છે. અને બાકીના માંડ 1%માં ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ અને બીજા બધા વાયુઓ. બરાબર. અને અહીં જ એક સવાલ ઊભો થાય છે. ઓક્સિજન લગભગ 21% છે અને કાર્બન ડાયોક્સાઇડ માત્ર 0.03%. હા. તો પછી આટલા ઓછા પ્રમાણમાં હોવા છતાં ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ આટલું મોટું વિલેન કેમ બની ગયો છે? આ સારો પ્રશ્ન છે. મને લાગે છે કે એનો જવાબ તેના ગુણધર્મમાં છુપાયેલો છે. કાર્બન ડાયોક્સાઇડ ગરમી શોષી લે છે, બરાબર? એકદમ સાચું. કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીનહાઉસ ગેસ છે. એ સૂર્યપ્રકાશને પૃથ્વી પર આવવા દે છે, પણ પૃથ્વીમાંથી પાછી જતી ગરમીને રોકી રાખે છે. જાણે કોઈ કામળો ઓઢાડો હોય. બરાબર, એ જ. આ જરૂરી પણ છે, કારણ કે એના વગર પૃથ્વી ખૂબ ઠંડી થઈ જાત. પણ જ્યારે આપણે વાહનો અને કારખાનાઓ દ્વારા એનું પ્રમાણ 0.03%થી વધારીએ છીએ, ત્યારે આ કામળો જાડો થતો જાય છે અને પૃથ્વી પર જરૂર કરતાં વધુ ગરમી રોકાવા લાગે છે. આ જ છે ગ્લોબલ વોર્મિંગનો મૂળભૂત સિદ્ધાંત. વાતાવરણમાં બીજો એક સુપરહીરો પણ છે, ઓઝોન વાયુ. હા, એ તો આપણી રક્ષણાત્મક ઢાલ છે. એ સૂર્યના અત્યંત હાનિકારક પારજાંબલી કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું આ પડ ન હોત તો પૃથ્વી પર જીવન માટે ખૂબ મુશ્કેલ બની જાત. એ પૃથ્વીનું કુદરતી સનસ્ક્રીન છે. અને એટલું જ નહીં, વાતાવરણ આપણી સુરક્ષા પણ કરે છે, ખરું ને? પેલી ઉલ્કાઓથી. હા, આપણી સિક્યોરિટી સિસ્ટમ પણ છે. અવકાશમાંથી રોજ હજારો ઉલ્કાઓ પૃથ્વી તરફ ધસી આવે છે, પણ જેવી તે વાતાવરણમાં પ્રવેશે છે, ઘર્ષણને કારણે સળગીને રાખ થઈ જાય છે. આપણે જે ખરતા તારા જોઈએ છીએ એ મોટાભાગે આ જ હોય છે. બરાબર. જો વાતાવરણ ન હોત તો પૃથ્વી પર સતત પથ્થરોનો વરસાદ થતો હોત. અવાજનું પ્રસરણ, રેડિયો ટીવીના તરંગો, આ બધું પણ વાતાવરણને જ આભારી છે. ખરેખર આ અદૃશ્ય આવરણ કેટલું બધું કામ કરે છે. અને જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. એટલે જ પર્વતારોહકોને ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે. સાચી વાત. અત્યાર સુધી આપણે 3 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા આવરણોની વાત કરી: જમીન, પાણી અને હવા. પણ જ્યાં આ ત્રણેય મળે છે ત્યાં એક જાદુ થાય છે. જીવનની શરૂઆત. હા, જીવનની શરૂઆત થાય છે. અને એ જ છે આપણું ચોથું અને સૌથી ખાસ આવરણ, જીવાવરણ. જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર. તેની વ્યાખ્યા ખૂબ જ સરળ અને સુંદર છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે
તેને જીવાવરણ કહે છે. પર્વતો પર, સમુદ્રના તળિયે, હવામાં ઉડતા પક્ષીઓ અને જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવાણુઓ. હા, આ બધું જ જીવાવરણનો ભાગ છે. સ્ત્રોતો કહે છે કે જીવાવરણને 2 ભાગમાં વહેંચી શકાય, જૈવિક અને અજૈવિક. બરાબર. જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો આવે છે, એટલે કે બધા સજીવો. અને અજૈવિક વિભાગમાં એમાં આ 3 ભૌતિક આવરણો આવે છે: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જીવન ત્યારે જ શક્ય બને છે જ્યારે આ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે સુમેળમાં કામ કરે છે. પણ હવે ચર્ચાના સૌથી ગંભીર અને કદાચ ચિંતાજનક ભાગ પર આવીએ. આ સુંદર અને સંતુલિત સિસ્ટમમાં આપણે એટલે કે મનુષ્યો શું કરી રહ્યા છીએ? દુઃખની વાત છે, પણ આપણે આ સંતુલનને ખલેલ પહોંચાડી રહ્યા છીએ. વિકાસના નામે? હા, ચાલો એક પછી એક આવરણ પર માનવીય અસરો જોઈએ. મૃદાવરણ. ખનિજો મેળવવા માટે આપણે જમીનનું બેફામ ખોદકામ કરી રહ્યા છીએ. જંગલો કાપી રહ્યા છીએ, જેનાથી જમીનનું ધોવાણ વધે છે. બરાબર. હવે જલાવરણ. શહેરોનું ગંદુ પાણી અને ઉદ્યોગોના ઝેરી રસાયણો સીધા નદી નાળામાં છોડવામાં આવે છે. શુદ્ધ કર્યા વગર જ. અને એ પાણી અંતે તો સમુદ્રને જ મળે છે. હા, અને ત્યાંના જીવોનો નાશ કરે છે. અને ભૂગર્ભ જળનો એટલો બધો ઉપાડ થઈ રહ્યો છે કે પાણીના સ્તર ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યા છે. અને વાતાવરણનું તો શું કહેવું? વાહનો અને કારખાનાઓનો ધુમાડો. એ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ઝેરી વાયુઓનું પ્રમાણ વધારી રહ્યો છે. આનાથી માત્ર ગ્લોબલ વોર્મિંગ જ નહીં, પણ શ્વાસની બીમારીઓ પણ વધી રહી છે. અને આ બધી અસરોની એક સામૂહિક અસર પણ થતી હશે, ખરું ને? આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. બિલકુલ. આને પર્યાવરણની પોષણ કડી તોડવી કહેવાય. જુઓ, જ્યારે આપણે નદીને પ્રદૂષિત કરીએ છીએ ત્યારે તેમાંની માછલીઓ મરી જાય છે. અને માછલીઓ પર નિર્ભર પક્ષીઓને ખોરાક મળતો નથી. બસ, આખી સાંકળ તૂટી જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવોનો બરફ પીગળી રહ્યો છે. જેનાથી દરિયાની સપાટી વધી રહી છે. અને ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુકાળ. આ બધું એ વાતનો સંકેત છે કે આપણે કુદરતી સંતુલનને બગાડી રહ્યા છીએ. તો આજના વિશ્લેષણનો સાર એ જ છે કે પૃથ્વીના આ ચારેય આવરણો કોઈ અલગ અલગ ડબ્બા નથી, પણ એકબીજા સાથે જોડાયેલું એક જીવંત શરીર છે. એકદમ સાચું. એક અંગને નુકસાન થાય તો તેની અસર આખા શરીર પર પડે છે. આપણે તેમની રચના, કાર્યો અને તેમની એકબીજા પરની નિર્ભરતાને સમજી. અને જે શીખનારાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમજ ખૂબ જ મહત્વની છે. આ આંકડા, આ ખ્યાલો અને આ આંતરસંબંધો, આ બધું જ ભૂગોળ અને પર્યાવરણના અભ્યાસનો પાયો છે. આમાંથી સીધા પ્રશ્નો પણ બને. અને વિશ્લેષણાત્મક પ્રશ્નોના જવાબ લખવામાં પણ આ સમજ ખૂબ કામ લાગે. અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ, જે આ સ્ત્રોતમાં જ એક પ્રવૃત્તિ તરીકે સૂચવવામાં આવ્યો છે. પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ? આ બહુ ઊંડો સવાલ છે. હા, આ પ્રશ્ન ખાલી પૂછવા ખાતર નથી. વિકાસ અને પર્યાવરણના રક્ષણ વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકાય? એક નાગરિક તરીકે કે પછી ભવિષ્યમાં એક સરકારી અધિકારી તરીકે? હા, આ સંતુલન જાળવવા માટે એવા કયા નાના નાના ફેરફારો છે જે એક મોટો પ્રભાવ પાડી શકે છે? આના પર વિચારવું એ પણ આજના અભ્યાસનો જ એક ભાગ છે.